સાસુ વહુનો સંબંધ એક એવું કોકડું છે જે ગૂંચવાય તો ઉકેલવું મુશ્કેલ અને ઉકેલાઈ જાય તો એનાથી સુંદર કોઈ માળા નહીં. આ વાર્તા કોઈ એક ઘરની નથી પણ લગભગ દરેક ઘરની છે. આ વાર્તા છે સવિતાબેનની, જેમણે પોતાની જિંદગીના અનુભવોના અરીસામાં પોતાની વહુનું પ્રતિબિંબ જોયું. સવિતાબેનનો દીકરો રાહુલ એમનો જીવ હતો. રાહુલના લગ્ન પ્રિયા સાથે થયા. પ્રિયા એક સંસ્કારી અને હસમુખા સ્વભાવની છોકરી હતી, જેણે નવા ઘરમાં પોતાનું મન પરોવી લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધા હતા. પણ સવિતાબેન માટે રાહુલ હજુ પણ એ જ નાનો દીકરો હતો, જેનું ટિફિન એ જાતે ભરતા, જેના કપડાં એ જાતે પસંદ કરતા અને જેને શું ખાવું છે એ પણ એ જ નક્કી કરતા. એક સવારે પ્રિયાએ રાહુલ માટે નાસ્તો બનાવ્યો. રાહુલે જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો ત્યાં જ સવિતાબેન રસોડામાંથી બોલ્યા, બેટા, આ રહેવા દે, તને આ નહીં ભાવે. મેં તારા માટે તારા ફેવરેટ થેપલા બનાવ્યા છે. પ્રિયાના ચહેરા પરની મુસ્કાન થોડી ફીકી પડી ગઈ. રાહુલે માતાનું મન રાખવા થેપલા ખાધા. આ નાની નાની વાતો રોજનો ક્રમ બની ગઈ હતી. પતિ પત્ની કોઈ વાત પર ચર્ચા કરતા હોય તો સવિતાબેન તરત જ રાહુલનો પક્ષ લઈને પ્રિયાને સમજાવવા લાગતા. બેટા, તું હજુ નવી છે, તને ના સમજાય. રાહુલ જે કહે છે એ બરાબર જ છે. સવિતાબેન એ ભૂલી રહ્યા હતા કે જે પાંખો તેમણે રાહુલને આપી હતી એ હવે ઉડવા માટે તૈયાર હતી, પણ એ માની મમતા પાંજરામાં કેદ થઈ રહી હતી. એક દિવસ ઘર સાફ કરતાં કરતાં સવિતાબેનને જૂની પટારીમાંથી પોતાના લગ્નનો આલ્બમ મળ્યો. ધૂળ ખંખેરીને તેમણે આલ્બમ ખોલ્યો. પહેલા જ પાના પર એમના પોતાનો ફોટો હતો. નવી નવેલી વહુના રૂપમાં થોડી ગભરાયેલી, થોડી સંકોચાયેલી, અજાણ્યા ઘરમાં પોતાની જગ્યા શોધતી આંખો. એ ફોટો જોતાં જ સવિતાબેનને ભૂતકાળમાં સરી પડ્યા. એમને યાદ આવ્યું કે કેવી રીતે એ પણ પોતાની પતિ સાથે થોડો એકાંતનો સમય ઈચ્છતા હતા, કેવી રીતે એમની સાસુ નાની નાની વાતોમાં એમને ટોકતા હતા, કેવી રીતે એમને પણ લાગતું હતું કે કોઈ મારી લાગણીઓને સમજે. અચાનક એમને પ્રિયાનો ચહેરો યાદ આવ્યો. એ જ સંકોચ, એ જ પ્રયત્ન, એ જ એકલતા જે એમણે વર્ષો પહેલાં અનુભવી હતી, એ જ પ્રિયાની આંખોમાં દેખાઈ. એમને સમજાયું કે પ્રિયા કોઈ પારકી છોકરી નથી, પણ એમના જ ભૂતકાળનો પડઘો છે. એ દિવસે પહેલીવાર સવિતાબેનને અહેસાસ થયો કે વહુ બનીને આવનારી દીકરી પોતાનું આખું અસ્તિત્વ પાછળ મૂકીને આવે છે. એને પ્રેમ, સન્માન અને સૌથી વધુ તો પોતાપણાની જરૂર હોય છે. બીજા દિવસે સવારે ઘરમાં કંઈક અલગ જ વાતાવરણ હતું. રાહુલ ઓફિસે જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે સવિતાબેન તેને બોલાવ્યો નહીં. તેણે પ્રિયાને કહ્યું, બેટા, જો તું રાહુલને આજે ટિફિનમાં શું બનાવવું છે તેને શું ભાવે છે તું એને પૂછીને બનાવી દેજે. પ્રિયાને આશ્ચર્ય થયું, પણ એના ચહેરા પર એક રાહતની લાગણી છવાઈ ગઈ. બપોરે પ્રિયા અને રાહુલ ફોન પર કોઈ વાત પર હસી મજાક કરી રહ્યા હતા. સવિતાબેને સાંભળ્યું, પણ એ વચ્ચે બોલવાને બદલે હળવું સ્મિત કરીને પોતાને કામે લાગી ગયા. સાંજે ચા પીતા પીતા સવિતાબેને પ્રિયાનો હાથ પકડીને કહ્યું, બેટા, આ ઘર જેટલું મારું છે એટલું જ તારું પણ છે. તું તારી રીતે ઘરને સજાવ. ક્યાંય ભૂલ પડે તો હું બેઠી છું, પણ તું પ્રયત્ન કરવાનું ના છોડતી. હું તારી સાસુ ઓછી અને મા વધુ બનવા માગું છું. એ શબ્દો સાંભળીને પ્રિયાની આંખો ભરાઈ આવી. તેણે સવિતાબેનને ગળે લગાવી લીધા. એ દિવસે બે સ્ત્રીઓ વચ્ચેનો સાસુ વહુનો સંબંધ ઓગળીને મા દીકરીનો સંબંધ બની ગયો. આ વાર્તા આપણને 5 અમૂલ્ય બાબતો શીખવે છે જે દરેક સાસુએ સમજવા જોઈએ. 1. દીકરો હવે પતિ છે. 2. પતિ પત્ની તેમનો સમય આપો. 3. તમારા ભૂતકાળને યાદ કરો. 4. વહુ પ્રતિસ્પર્ધી નથી, સાથી છે. અને 5. વિશ્વાસ અને સ્વતંત્ર આપો. યાદ રાખો કે સાસુ તરીકે તમે એક વૃક્ષના મૂળ જેવા છો.
અને વહુ એ વૃક્ષ પર આવેલી નવી ડાળી છે. જો મૂળ ડાળીને પ્રેમથી પોષણ આપશે તો જ પરિવારરૂપી વૃક્ષ હંમેશા હર્યું ભર્યું રહેશે. જય દ્વારિકાધીશ.